દિયોદર તાલુકાના વખા ગોડિયા ગામે શ્રી રાધે કૃષ્ણ ગૌશાળા દ્વારા 9 દિવસથી શ્રી રામકથા યોજાઈ, જેની આજે પૂર્ણાહુતિ કરાઈ। દિયોદર તાલુકાના વખા ગોડિયા ગામે શ્રી રાધાકૃષ્ણ ગૌશાળા ખાતે દર બીજા વર્ષે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવે છે અને ગૌશાળા ખાતે અવારનવાર ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે। ત્યારે છેલ્લા 9 દિવસથી શ્રી રાધાકૃષ્ણ વખા ગોડિયા ખાતે શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે 9મા દિવસે કથા પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। દિયોદર તાલુકાના વખા ગામે શ્રી રામકથા યોજાઈ હતી, જેમાં વખા ગામના ભાવિ ભક્તો તેમજ આજુબાજુના ગામોના ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં શ્રી રામકથાના રસપાનનો લહાવો લેવા પધાર્યા હતા, જેમાં વડીલ ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો તેમજ સંતો મહંતો પણ પધારી શ્રી રામકથાના રસપાનનો લહાવો લીધો હતો। તેમજ શ્રી રાધાકૃષ્ણ ગૌશાળા વખા ગોડિયા ખાતે છેલ્લા 9 દિવસથી ચાલતી આ શ્રી રામકથામાં પધારેલ ભાવિ ભક્તો માટે ભોજન પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો। આજે 9 દિવસ પૂર્ણ થતાં પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને 9મા દિવસે આજે પથમેળાના મહારાજ ગૌશાળા ખાતે પધારી ગૌશાળા ખાતે ચાલતી શ્રી રામકથાનું રસપાન કર્યું હતું। તેમજ મુકુંદગીરી મહારાજના મુખેથી શ્રી કૃષ્ણના સુંદર ભજન સત્સંગ કર્યા હતા અને ભક્તોમાં અનેરો ઉમંગ તેમજ ઉત્સાહ જાગ્યો હતો અને આવનારા ઉનાળાની સિઝનને લઈ મુકુંદનંદ મહારાજે લીલો સૂકો ઘાસચારો તેમજ ગરમીના સમયે પાણી જેવા કાર્યો ગૌમૈયા માટે ખવડાવવા પીવડાવવા માટે આવાહન કર્યું હતું અને પધારેલ ભાવિ ભક્તોએ ગૌશાળામાં દાનની સરવાણી કરી હતી। રિપોર્ટર દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। વખા ગોળિયા તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। અહીંયા રાધેકૃષ્ણ ગૌશાળામાં આમ તો છેલ્લા લગભગ 9-10 વર્ષથી સુંદર ગૌમાતાની સારી એવી સેવા થઈ રહી છે। હાલમાં અહીંયા આ ગૌશાળામાં 500 જેટલી ગૌમાતાઓ સેવામાં છે। આ ગૌશાળાના લાભાર્થે અહીંયા ગોળિયા મુકામે રાધેકૃષ્ણ ગૌશાળામાં શ્રી રામપાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। કથાના વક્તા તરીકે પરમ પૂજ્ય ગૌભક્ત શ્રી સ્વગારામભાઈ। તો છેલ્લા 9 દિવસથી 21 તારીખથી આજે 29 તારીખ સુધી 9 દિવસ દરમિયાન રામકથાનું સુંદર આયોજન થયું। આ રામકથામાં વખા અને ગોળિયા બંને ગામના સૌ ભક્તોએ ખૂબ સાથ આપ્યો। સાથે સાથે આજુબાજુના અને દૂર દૂરના સૌ ભક્તોએ તન, મન, ધનથી ખૂબ જ લાભ આપ્યો છે ગૌમાતાની સેવા માટે। એ લોકોએ ખડે પગે રહી અને આજે 9મા દિવસ સુધી એ લોકોની ખૂબ સારી સેવા રહી છે। કથા દરમિયાન સંતો મહાપુરુષો બધાયા હતા। આજે પથમેળાથી પરમ શ્રદ્ધેય ગૌરીશ્રી સ્વામી શ્રી પથમેળા મહારાજજી પધારી અને સૌ ભક્તોને મુખ આશીર્વાદ આપી અને સરસ ગૌમાતાની સેવા થાય વત્તા સાથે સાથે એવો સંદેશ પણ આપ્યો છે કે હજુ પણ ઘણા બધા ગામડાઓમાં ગૌમાતાઓ ખૂબ છૂટી રખડે છે અને ભૂખે તરસે મરે છે। તો બાપજીનો સંદેશ એ હતો કે દરેક ગામના ગૌ ભક્તો પોતપોતાના ગામમાં જે રખડતી ફરતી ગાયો હોય એના માટે પાણીની વ્યવસ્થા કરે અને ઘાસચારાની વ્યવસ્થા કરે। એ સંદેશ સાથે આજે આ રામકથાનો 9મો દિવસ અહીંયા વિરામ લઈ રહ્યો છે। કથાના મુખ્ય યજમાન તરીકે શ્રી અર્જુનભાઈ દયારામજી માળી લુજરાવાળા એમણે પણ મુખ્ય યજમાનનો લાભ લીધો। આ તબક્કે આજે આપણા આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય એવા કેસાજી ચૌહાણ ભાઈ સાહેબે પણ હાજરી આપી અને ગૌશાળાની અહીંયા વ્યવસ્થા માટે, સેવા માટે એમની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયાનું મહાત્મા દાનની પણ જાહેરાત કરી। એવા તમામે તમામ દાતાઓ, ભક્તો, આગેવાનો સહિત સૌ કોઈને આ રાધેકૃષ્ણ ગૌશાળા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। જય ગૌમાતા, જય ગોપાલ। हाँ, जे राधेकृष्ण गौशाला जे वखा અને ગોળિયાના જે તટ ઉપર આવેલી છે। આ ગૌશાળામાં આવા દર વર્ષે અવરિત આવી ગો લાભાર્થે રામકથા હોય અથવા તો ભાગવત કથા હોય આવું દર વર્ષે આવું શુભ આયોજન થાય છે, જેમાં અહીંયા 501 ગૌમાતાની સેવા પૂજા અર્ચના થાય છે। તે જે લાભાર્થી આવા ગૌશાળાના સંકિતો, કાર્યકર્તાઓ ખૂબ જ ભાવથી, હૃદયથી મા ભગવતી ગૌમાતા, જેમાં 33 કોટી પ્રકારના દેવી દેવતાઓનો વાસ છે એવી મા ભગવતી ગૌમાતાની સેવા પૂજા અર્ચના સાથે આજે 9 દિવસ પર્યંત પૂર્ણ થતા અને 9મા દિવસે ગૌ મહાપૂજા તથા નારાયણ તથા સુરભી યજ્ઞ સમાપન કર્યું અને આજે રામકથા પણ વિરામ લેશે। 9 દિવસ સુધી આ ચાલતી રામચરિત માનસ મૂળ ભાગવત પારાયણ રૂપી આ કથાનું આજે સમાપન થશે।